પ્રસમરતિ એમાં ઉમા સ્વાતીજી ભગવાન સમતા માટે એક ઉદાહરણ આપે છે. ઉદાહરણ એટલું દિલ ધડક અને હૃદય દ્રાવક છે. આપણા માટે આવી અવસ્થાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પણ જે બન્યું છે એ બદલી શકાતું નથી. ઇતિહાસ જાણી શકાય છે, બદલી નથી શકાતો. ઇતિહાસ સર્જી શકાય છે, ઇતિહાસમાં પરિવર્તન નથી લાવી શકાતું. તો જે છે એના આધારે સમતાને સમજવાનો પ્રયત્ન છે. બન્યું છે એવું કે ચિલાતી પુત્ર, જેની કથા આપણે ત્યાં બહુ જાણીતી છે, પણ એ ચિલાતી પુત્ર એને જેની સાથે પ્રેમ છે એ છે શેઠની દીકરી. જે શેઠને ત્યાં પોતાની માતા દાસી તરીકે કામ કરે છે, એ જ શેઠની દીકરી સાથે ચિલાતી પુત્રને પ્રેમ થયો છે. સુસીમા એ દીકરીનું નામ છે, અને ચિલાતી પુત્રને શેઠે કાઢી મૂક્યો છે પોતાની દીકરીની સુરક્ષા માટે. જંગલમાં ગયો છે ચિલાતી પુત્ર, એક લૂંટારાઓની ટોળકી બનાવી છે, પોતે નાયક બન્યો છે. અને જેમ સામાન્ય રીતે થતું આવ્યું છે કે વ્યક્તિ બમનું જોર લગાડે પોતાની પ્રિય વસ્તુને પામવા માટે, એ ફરીથી આવે છે પોતાના લૂંટારાઓ સાથે. લૂંટારાઓને ચોખ્ખું કીધું છે કે અઢળક સંપત્તિ છે, બેસુમાર નાનું છે, જેટલું લૂંટવું હોય પ્રેમ ભરીને રોકીશ નહીં. એક વસ્તુને હાથ નહીં લગાડતો, સુસીમાં એને હાથ નહીં લગાડતો, એ મારી છે. જેટલી સંપત્તિ આવે હું એમાંથી એક રૂપિયો પણ નહીં લઉં, બધું તમારું. સુસીમા મારી. અને હુમલો કર્યો છે. શેઠના 4 દીકરાઓ બધા એવા જોરાવર છે. શેઠના સૈનિકો ખપી ગયા, શેઠના અંગરક્ષકો ખપી ગયા. શેઠ અને એના 4 દીકરાઓ મચક નથી આપતા. લૂંટારાઓ હુમલો કરે, સામે પ્રતિકાર કરે, અને આ બધામાં એ લોકો એવી બહાદુરી દેખાડી કે ચિલાતી પુત્ર સાથે આવેલા તમામ લૂંટારાઓને પેલા લોકોએ મારી નાખ્યા, શેઠને એના 4 પુત્રોએ. આ એ જમાનો હતો જ્યાં વાણિયો અને ક્ષત્રિય બે જુદા નહોતા, બંને એક સરખા હતા, એક સાથે. પણ ચિલાતી પુત્ર એ ત્યાંથી ભાગવામાં સફળ થયો, અને ભાગ્યો તો એકલો ન ભાગ્યો, સુસીમાને લઈને ભાગ્યો. અને સુસીમાને સાથે લઈને દોડતો જાય છે. અને આપણે જેમ આજની પેલી મૂવીઝમાં જોતા હોઈએ તેમ કોઈ રીતે લાયક નથી આ ચિલાતી પુત્ર સુસીમા માટે, છતાંય સુસીમા પણ એને ચાહે છે. તકલીફ સૌથી મોટી આ છે. અને સુસીમા પણ એની સાથે દોડે છે, ભાગે છે. એને બાપની કેદ નથી ગમતી. એને આ ડોમડોમ સાહેબી વચ્ચે પણ નીચી કરડે છે. એને જોઈએ છે જંગલની પથારી, એને જોઈએ છે ખુલ્લું આકાશ, એને જોઈએ છે મુક્ત વાતાવરણ, એને જોઈએ છે ચિલાતી પુત્ર જે પોતાને ગાંડાની જેમ પ્રેમ કરતો હતો, જે પોતાને પામવા માટે ગમે તે વસ્તુ હોડમાં મૂકવા તૈયાર હોય. બસ એને એવો પ્રેમી જોઈએ છે. એ પણ ભાગે છે સાથે. અને શેઠ અને એના દીકરાઓએ નક્કી કર્યું છે કે આ સુસીમા નથી ભાગતી, અમારી આબરૂ ભાગે છે. એક બાપ જ્યારે એવું માની લે કે દીકરી સાથે મારી આબરૂ જોડાય છે ને, પછી એ બહુ કફોડી હાલત. એટલે એ બાપ 4 દીકરા બધા પાછળ પડ્યા છે. આગળ ભાગે છે ચિલાતી પુત્ર, સાથે સુસીમા, અને પાછળ આ લોકો. આ જે દોડ છે, જે રેસ છે, એમાં એક ક્ષણે ચિલાતી પુત્રને સમજાઈ જાય છે કે હવે સુસીમા દોડી શકે એમ નથી. હવે એની લિમિટ આવી ગઈ છે. શ્વાસ ફૂલી ગયો છે, છાતી ધમણની જેમ ચાલે છે, પગ તો આખા છોલાઈ ગયા છે, શરીર પરના વસ્ત્રો ફાટી ગયા છે, અને એના શરીરમાં કોઈ નૂર નથી બચ્યું. એ ઉપાડી લે છે પોતાના ખભે સુસીમાને, અને એને ઉપાડીને દોડ મૂકે છે. સુસીમાનું આટલું વજન
એ પણ એને હળવું ફૂલ લાગે છે, દોડે છે પણ કેટલું? પાછળ જમની જેમ 5 જણ પડ્યા છે, કેટલું દોડવાનું? ચિલાતી પુત્રને સમજાવ્યું કે હવે રસ્તો નથી, પોતાના બધા સાથીઓ થપી ગયા છે, રસ્તો નથી, સુશીમા પાછી આપી દેવી પડશે. અને આ ક્ષણે માણસ મરણ્યો બન્યો. એને એક જ વિચાર કર્યો. એને સુશીમાને પૂછ્યું કે સુશીમા, મારા સિવાય કોઈની સાથે જીવવાનું ગમશે? સુશીમાએ કીધું ના, કાં તમે કાં કોઈ જ નહીં. સુશીમા, શું જોઈએ છે તમે? આ એક કેદ ભરેલી જિંદગી કે મૃત્યુની મોજ? શું જોઈએ છે તમે? બંધન જોઈએ કે મુક્તિ? અને પ્રેમ એક એવી વસ્તુ છે જે તમારું બધું લોજિક, તમારા તમામ તર્કો, તમારી થિંક પ્રોસેસ બધાને બાજુમાં મૂકી દે. સુશીમાએ મૃત્યુ માંગ્યું કે જો તમે નથી તો જીવવાનો કોઈ મતલબ નહીં, મને મોત આપો. ચિલાતી પુત્ર એક જ વિચાર કરે છે, જો સુશીમા મારી નથી થઈ તો એ કોઈની ના થઈ શકે. એને સુશીમાને નીચે ઉતારી, છેલ્લું વહાલ કર્યું, તલવાર કાઢી, અને સુશીમાની આંખ પલકારો નથી મારતી, ખુલ્લી આંખે બસ એ મંદ મંદ સ્મિત સાથે ચિલાતી પુત્રની સામે જોયા કરે છે. અને ચિલાતી પુત્રે જાણે કોઈ આમ ફૂલ ઉતારતો હોય એટલે સુશીમાનું ડોકું ઉતારી લીધું, અને ડોકું લઈ અને ચિલાતી પુત્ર ભાગી છૂટ્યો. ધડ પડ્યું છે, ડોકું લઈને ભાગી છૂટ્યું. પ્રસંગ પ્રતિકાર આ ઘટના એને અહીંયા અટકાવી દે છે. પછી ચિલાતી પુત્રનું શું થયું એ આગળની સાધનાની કથા છે. સમતાની બાબત પૂરતું પ્રસંગ પ્રતિકાર ફોકસ કરે છે કે હવે બાપ અને દીકરાઓ સાથે શું થયું. એ લોકોએ હવે જોયું કે ભગવાનો કોઈ મતલબ નથી. આ બિહડ જંગલમાં એની પાછળ દોડવાનો હવે કોઈ અર્થ નથી, કેમ કે જે ગુમાવવાનું હતું ગુમાવી દીધું, પતી ગયું. હવે સુશીમા પાછી નથી આવી. બદલાની આગ છે, પણ હવે સૈન્યને લઈને આવ્યું છે. રાજા પર એટલો કંટ્રોલ છે આ પરિવારનો કે રાજા સૈન્ય મોકલે, આવીશું, આ જંગલને ઘેરી લઈશું, જંગલનો ચપ્પે ચપ્પો શોધી નાખીશું, અને આ ચિલાતી પુત્રને એવું મોત આપીશું કે ભૂતળાએ કંપી ઉઠશે, એવું મોત એને મળશે, રીબાવીને. પણ અત્યારે મતલબ નથી. એ લોકોએ સુશીમાનું જે ધડ હતું, મસ્તક વગરનું ધડ, એ ઉચક્યું. અંતિમ સંસ્કાર તો કરવા પડે. ડોકું જે પણ થયું ઉચક્યું અને લઈને પાછા વળ્યા. અને કમનસીબ તે જંગલમાં ભૂલા પડે. અત્યાર સુધી તો એક જ માર્ગ હતો, ચિલાતી પુત્રની પાછળ દોડવાનો, અને દોડતા દોડતા કોઈએ ધ્યાન નથી રાખ્યું કે કયા રસ્તેથી પોતે આવે છે. હવે નીકળવાનું અઘરું છે, રસ્તો નથી જડતો, અને જંગલમાં એ લોકો ભટકે. એક બાપ, 4 દીકરા અને એક માથા વગરનું ધડ, 6 જણ ભટકે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ રસ્તો નથી મળતો, અને એ જંગલમાં કશું ખાવાનું પણ ન મળ્યું. 4 દીકરાઓ જોરાવર હતા, પણ જે યુદ્ધ થયેલું હતું જીવ સટોસટનું, આટલા લૂંટારોને માર્યા હતા, અને પછી આવી ભયંકર દોડ અને એ બધો ભયંકર પરિશ્રમ, એ પછી જોઈએ ખાવાનું. શરીર નખાઈ ગયું છે અને મળતું નથી. જંગલમાં ખૂબ ભટક્યા છે, કિલોમીટરો ચાલી નાખ્યું છે, રસ્તો નથી મળતો. અને હવે ક્યારે જળશે એની કોઈ અંધાણી નથી, કઈ નથી. બાપ પથ્થર દિલ નહીં હતો, પણ મજબૂત મગજનો ચોક્કસ હતો. એને 4 દીકરાઓને બેસાડ્યા પોતાની સામે, અને દીકરાઓને કીધું કે જીવવું જરૂરી છે, દીકરીનો બદલો લેવા માટે પણ જીવવું જરૂરી છે.
આપણા બધાની પાસે પરિવાર છે, આપણા પોતાનો પત્ની છે, સંતાનો છે, પરિવાર છે. જીવવું તો પડશે. અને અત્યારે મને એક જ રસ્તો દેખાય છે જીવવા માટેનો, એક જ રસ્તો, ખાવું. અને આ જંગલ એ આપણને ખાઈ જવા તૈયાર છે, ખાવાનું આપવા તૈયાર નથી. આ જંગલ આપણને ગરક કરી દેવા તૈયાર છે, આપણા પેટમાં એક કોળિયો મૂકવા તૈયાર નથી. ખાવું હશે તો એક રસ્તો છે. એક બાપ સગી દીકરીનું ધડ દેખાડીને કહે છે કે ખાવાનો એકમાત્ર રસ્તો આ બચ્યો છે. શુદ્ધ જૈન લોહી છે. માંસ તો શું, કંદમૂળ પણ ઘરમાં આવ્યું નથી, મોઢે મુકાયું નથી, પણ રસ્તો બચ્યો નથી. આપતકાળ. દીકરાઓ કંપી ઉઠ્યા. ચારેય ભાઈઓની નાની લાડકી બેન, પિતાજી આ સમય ન દલીલનો છે, ન કંઈ બોલવાનો છે, ન પોતાની લાગણી વ્યક્ત કરવાની છે. સમય સાચવી લેવાની વસ્તુ હોય છે. જે માણસ સમયને સાચવી લે છે, સમય એને સાચવી લે છે. બાપ છું, દીકરીનું મોત કેટલું લાગે ને એ અત્યારે તમને નહીં સમજો, પણ છતાં પણ તમે એટલા જ વાલા છો. અને માટે કહું છું કે જીવવા માટે આ કરવું પડશે. આ જંગલની બહાર કોઈ આ ઘટના જાણશે નહીં. જાણશે તો બે જ જણ, એક આપણે, એક જ્ઞાની ભગવાન. અનિવાર્ય છે. અને એ જંગલમાં એ 5 જણાએ, દીકરી અને બેન, એના મળદાને ચીવ્યું. 3 દિવસનું સહેજ ગંધાતું સડેલું માંસ એ કાઢ્યું અને કાઢીને એનાથી પોતાનું પેટ ભર્યું. પછી શું થયું એ કથા પણ પ્રસન્નવતીકારે આગળ કહી નથી. રસ્તો જડ્યો હશે, એ લોકો પહોંચ્યા હશે તો આપણે માની લઈએ છીએ. પ્રસન્નવતીકારનો પ્રશ્ન છે કે એક બાપ જેને દીકરી આટલી વહાલી છે, દીકરી માટે થઈને જે બાપ જીવ સટોસટનું સાહસ ખેલી નાખે છે, એની પાછળ દોડે છે, આટલી લાડકી, આટલી વહાલી દીકરી, એના શરીરના કટકા જ્યારે મોઢાની અંદરથી ઉતરતા હોય ત્યારે બાપની સ્થિતિ કઈ? એ 4 ભાઈઓ જ્યારે પોતાની બહેનના કટકા કરીને ખાતા હશે, એમની સ્થિતિ કઈ? ઉમાસ્વાતી ભગવંત કહે છે કે જો એ બાપ અને 4 ભાઈઓ એની સ્થિતિને તમે સમજી શકો તો તમે પ્રભુના માર્ગની ક્ષમતાને સમજી શકશો. ક્ષમતાને સમજવા માટે આ પરિસ્થિતિને સમજવી જરૂરી છે. એ બાપને એ માંસનો સ્વાદ આવ્યો હશે? કોઈ રસ? એ દીકરાઓ એ જ્યારે બેનનું માંસ ખાતા હોય એમને કોઈ આનંદ, કોઈ તૃપ્તિ? એ કોળિયો ન મમડાવ્યો હોય, ન ચાખ્યો હોય, માત્ર ગળે ઉતાર્યો હોય, જીભ કોરીને કોરી રહી ગઈ હોય, પેટ ભરાયું હોય. એવી ઘટનાઓ બહુ ઓછી હોય છે કે જીભ કોરી રહી જાય, જીભ તરસી રહી જાય અને પેટ ભરાઈ જાય. ભગવંત કહે છે, ઉમાસ્વાતી ભગવંત, કે એક ક્ષણે એ શેઠ જે ભાવનામાં હતા, જે અવસ્થામાં હતા, એ અવસ્થા ક્ષમતાની છે. આ કૃત્ય નિંદનીય છે કે અનુમોદનીય બાજુમાં મૂકો. ખાલી માંસ ખાવાની ઘટનાને જ તમારે મૂલવવાની છે કે માંસ
એ માત્ર પેટ ભરવા માટે અંદર ઉતરી રહ્યું હતું. એ એક અપવાદિક કૃત્ય હતું. ન એમાં કોઈ લાગણી હતી, ન સારી ન નરસી. બસ એક ફરજના ભાવથી શરીર ટકાવવું એ ફરજ છે, જીવન ચલાવવું એ ફરજ છે, જીવતા રહેવું એ ફરજ છે, એ ભાવથી અંદર જતું હતું. ક્ષમતાને સમજવા માટે આ હદના તમારે તટસ્થ, મધ્યસ્થ અથવા તો તમારી ભાષામાં કહું તો નઠોર બનવું પડે છે. ક્ષમતા એના અનેક પરિમાણો છે, પણ એમાં એક પરિમાણ આ છે કે સંવેદનાથી પોતાની જાતને મુક્ત કરી દેવી. દુનિયા માટે સંવેદનશીલ બનવાનું છે, પણ જાત સાથે જે થાય છે એમાં સંવેદનાથી પોતાની જાતને અળગી કરી દેવાની છે. જે માણસ પોતાની જાત માટે જે પણ થાય છે એમાં સંવેદનાથી જેટલો અળગો રહી શકે છે એટલો જ દુનિયા માટે સંવેદનશીલ બની શકે છે. આપણી સંવેદનશીલતા એ કદાચ પેટ્રોલના ટેન્કર પાછળ લખેલું હોય એના જેવી છે કે દૂર રહેજો, ઇન્ફ્લેમેબલ, ગમે ત્યારે સળગી શકે છે. આપણે જાત માટે ખૂબ સંવેદનશીલ છીએ, જગત માટે એટલા જ કઠોર બની ગયા છીએ. મહર્ષિ ફરમાવે છે કે બરાબર ઊંધું કરવાનું છે, જાતને સંવેદનાથી અળગી કરી દેવાની છે, જગત માટે એટલા જ સંવેદનશીલ બની જવાનું છે. મને ખબર છે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ જોડીએ છીએ ત્યારે આપણો સંબંધ ફરી ફરીને ચારેક બાબતો પર કેન્દ્રિત હોય છે. કાં તો આપણો સંબંધ શારીરિક હોય છે, કાં તો આપણો સંબંધ ભૌતિક હોય છે, કાં તો બૌદ્ધિક હોય છે, અને કાં માનસિક હોય છે. પ્રભુ એક પાંચમા સંબંધની કલ્પના કરે છે, આધ્યાત્મિક. શારીરિક સંબંધ એના ત્રણેક પરિમાણો મેં અત્યાર સુધીમાં જોયા છે. કાં તો કોઈનો દેખાવ આપણને ગમી જાય છે, રૂપ ગમી જાય, લાવણ્ય ગમી જાય, સૌંદર્ય, રંગ, જે પણ. જનરલી યુવાનીની અવસ્થામાં આ વસ્તુ થોડી વધારે જ હોય અને એમાં વિજાતીયતા એ ઉમેરાય, આ બધું થાય. એટલે એક સંબંધ એ આકર્ષણના મૂળમાંથી જન્મી જાય. શારીરિક આકર્ષણનું મૂળ એમાંથી એક સંબંધ જન્મે. કેટલીક વાર શારીરિક દેખાવ ન ગમે તો અદા છટા આ બધું ગમી જાય, બોલવાની ઢબ, ચાલવાની ઢબ, આ તે તો કશું ગમી જતું હોય છે, કામ કેવી રીતે પાડે છે વગેરે વગેરે, જેને આપણે કહીશું સ્ટાઇલ, તો બધું ગમી જતું હોય શારીરિક સ્તરે. અને કેટલીક વાર ગમી જતું હોય છે એની રુચિ, રસ, પહેરવેશ કેવો પહેરે છે, અત્તર કયું છાંટે છે, ફલાણું ઢીકણું. તો કાં દેખાવ, કાં અદા, કાં પહેરવેશ, આવી બધી બાબતો એ જેના મૂળમાં છે. આવા જેટલા પણ સંબંધો છે બધા શારીરિક સંબંધો છે. શરીર અને શરીર સાથે જોડાયેલી કોઈ બાબત એને આકર્ષણ જન્માવ્યું છે, અને એ આકર્ષણ એ સંબંધ સુધી ખેંચી ગયું છે આપણને, અને માટે એ વ્યક્તિ સાથે આપણે જોડાયા છીએ. આ શારીરિક સંબંધમાં તો આખી દુનિયા અટવાઈ ગઈ છે. આપણા ઘણા સંબંધો તો નહીં કહું, પણ નિકટના સંબંધો એમાં શારીરિકતા બહુ મોટો ભાગ ભજવતી હોય છે. ખાસ કરીને વાસના, એના કેન્દ્રમાં તો આ શારીરિક સંબંધ જ પડ્યો હોય છે. બીજો એક સંબંધ છે ભૌતિક. ભૌતિક સંબંધ એમાં આપણને ચારેક બાબતો એ આકર્ષતી હોય છે. કાં તો કોઈની સિદ્ધિ બહુ ગમી જાય, કોઈક માણસ કંઈક બિગ અચીવમેન્ટ, કોઈ સારી વસ્તુ પોતે અચીવ કરી લે છે, કોઈક એવી સિદ્ધિ મેળવી લે છે જે આપણને બહુ મોટી લાગે છે. ક્યારેક કોઈક માણસની સંપત્તિ આકર્ષી જાય, ક્યારેક કોઈની સત્તા, એની આગળ નમી પડવાનું, ઝૂકી જવાનું મન થાય, અને ક્યારેક કોઈનું સામર્થ્ય. તો સત્તા, સામર્થ્ય, સંપત્તિ, સિદ્ધિ, આ બધી જ ભૌતિક બાબતો.
અને આ ભૌતિક બાબતો જો આકર્ષણ જન્માવે, એ આકર્ષણ સંબંધ સુધી લઈ જાય, તો સમજવાનો એ ભૌતિક સંબંધ છે. તમારા ઘણા બધા સંબંધો જોઈ લેજો, લગભગ ભૌતિક હશે. ગઈકાલે જ મેં અહીંયા જોયું હતું, થોડા લોકો વધારે દોડાદોડ કરતા હતા અહીંયા. તો કંઈક આવા કોઈકની સત્તા, કોઈકનું સામર્થ્ય એ આપણને નમવા માટે પ્રેરી રહ્યું છે, દોડાદોડ કરવા માટે આકર્ષી રહ્યું છે. તો તે ભૌતિક સંબંધો છે. ત્રીજા નંબરે આવે છે બૌદ્ધિક સંબંધો. કોઈકના વિચારો આપણને ગમી જાય કે માણસની શું વિચારધારા છે. આપણને એમ થાય કે આવી વિચારધારા હોય એને ફોલો તો કરવી જ જોઈએ. તો કોઈકના વિચારો આપણને આકર્ષી જાય, કોઈકની સ્પીચ, કોઈકનો સંવાદ આપણને ગમી જાય, બોલે એવું કે આપણે અંદરથી પાણી પાણી થઈ જઈએ. તો કોઈકનો વિચાર ગમે, કોઈકનો સંવાદ ગમે, અને કોઈકની કામ કરવાની પદ્ધતિ ગમી જાય. આપણને જેમાંથી રસ્તો ના દેખાતો હોય, એમ લાગે કે હવે ડેડ એન્ડ પર આપણે પહોંચી ગયા, ત્યાંથી ચૂટકીમાંથી બહાર કાઢી નાખે. તો આ બધો છે બુદ્ધિનો ચમત્કાર. અને બુદ્ધિનો ચમત્કાર જે આકર્ષણ જન્માવી દે, અને એ આકર્ષણ એ સંબંધ સુધી ખેંચી જાય. બધા બૌદ્ધિક સંબંધો છે. તો શારીરિક સંબંધ, ભૌતિક સંબંધ, બૌદ્ધિક સંબંધ. આમાં અધ્યાત્મ ક્યાંય નથી. હજુ એક ચોથા સંબંધો છે, માનસિક. માનસિક સંબંધ એટલે શું? ઘણી બધી વખત સામેવાળું પાત્ર શારીરિક રીતે એટલું આકર્ષક નથી હોતું. એની પાસે ભૌતિક રીતે પણ એવી કોઈ વિશેષ કોઈ પરિસ્થિતિ નથી હોતી, નોર્મલ હોય છે. એની પાસે કોઈ બુદ્ધિના ચમકારાય નથી હોતા, મતલબ એઝ અ કોમન મેન એ જીવતો હોય છે. પણ છતાંય આપણને એની સાથે જોડાઈ રહેવાનું મન થાય છે, એના માટે લાગણી જાગે છે. કેમ? કેમ કે એ વ્યક્તિ આપણી કેર કરતી હોય છે, એ વ્યક્તિ આપણી કાળજી લેતી હોય છે, આપણી નાની નાની બાબતો એનું ધ્યાન રાખતી હોય છે. તો આવી આપણી કાળજી કરનાર વ્યક્તિ એ આપણને ગમી જાય છે, અને આપણે એની સાથે સંબંધમાં આગળ વધી જઈએ છીએ. પછી આપણે ઘણી વખત એ પણ નથી જોતા એનો દેખાવ કેવો છે, એનું બૌદ્ધિક સ્તર કેવું છે, એની પાસે બીજું શું છે. તમે ઘણી વખત આજના યુવાન યુવતીઓને પૂછશો કે પ્રેમ કેમ થયો, તો તમને એમાં કોઈ વજૂદ નહીં જડે સામેવાળી વ્યક્તિમાં, પણ એમ કહેશે કે થયું. તો કદાચ આવું જ કંઈક અડી જતું હોય છે. તો ક્યાંક કાળજી, ક્યાંક હોય છે ભરોસો એકબીજા માટેનો. કાળજી કદાચ ઓછી હોય પણ ભરોસો સખત હોય કે આ વ્યક્તિ મારી જ છે, હું એનો જ છું, આ બધું છે. અને ક્યાંક ભરોસો નથી હોતો તો આદર હોય છે, એકબીજા માટેની રિસ્પેક્ટ હોય છે. તો કાળજી, ભરોસો, આદર આ બધું ભેગું મળી અને જે સંબંધ જન્માવે આ બધા માનસિક સંબંધો છે. તમને શારીરિક રીતે કંઈ વિશેષ નથી મળી રહ્યું, ભૌતિક રીતે તમારી જિંદગી સુધરી નથી રહી, બૌદ્ધિક રીતે તમારું કોઈ પોષણ નથી થઈ રહ્યું, પણ તમારું મન એ ખુશ થઈ રહ્યું છે. તમારા મનને જેની જરૂર છે, નાની નાની કાળજીની, ભરોસાની, આદરની, એ બધું તમને મળી રહ્યું છે. અને તમને એમ થાય છે કે ફૂલફિલ, હું મારી જિંદગી એક પરિપૂર્ણ બની, સંપૂર્ણ બની. અત્યાર સુધી હું ખાલીપો વ્યક્તો હતો, હવે હું ભરાયો, સભર બન્યો. તો આવું બધી જ્યાં ફિલિંગ્સ આવે છે ત્યાં આપણે સંબંધમાં આગળ વધી જઈએ છીએ. પછી એ કોઈક મિત્ર પણ હોય, કોઈ નિકટનું સ્વજન પણ હોઈ શકે છે, આપણી પ્રિયતમા, પત્ની, કંઈ પણ હોઈ શકે છે. તો માનસિક સંબંધ છે. પણ આ ચારે સંબંધ એ આખરે જે વસ્તુ પર આધારિત છે એ વસ્તુ આત્મા નથી. પ્રભુ એટલું જ કહે છે કે આ ચારે સંબંધ એ નશ્વર છે અને નજીવા છે. એનું બહુ મૂલ્ય પણ નથી, કાળના સંદર્ભે શાશ્વત પણ નથી. આ સંબંધો શરૂ થાય છે, પૂરા થાય છે. કદાચ એવું બને કે આ ભાવમાં પૂરા ના થાય તો પરભાવમાં થાય, બે ચાર ભાવ ખેંચાઈ પણ જાય સંબંધો. પણ આ સંબંધો નશ્વર છે.
અને નજીવા છે, કેમ કે આ સંબંધોથી તમારી વાસ્તવિક રીતે પ્રગતિ નથી. સંબંધ બંધન બને છે, સંબંધ તમારા પગની બેડી બને છે. તમે અટકો છો, તમે રોકાઓ છો. અને સૌથી મહત્વની વાત કે આવા દરેક સંબંધો એ તમારી ક્ષમતાને આઘાત આપે છે. તમારે જે સમત્વ ભાવમાં સ્થિર થવાનું છે, એ સમત્વ ભાવ સુધી પહોંચવામાં આ દરેક સંબંધ એ રૂકાવટ બને છે. તમે કોઈકને ચાહો છો, એનો મતલબ જ છે જ્યાં કોઈકને શબ્દ વપરાયો ત્યાં 14 રાજલોક નીકળી ગયા. મને ખબર છે, અમારી સ્કૂલમાં અમને પરીક્ષામાં પૂછવામાં આવતું હતું ખાલી જગ્યા પૂરો, અને ઘણી બધી વખત એવું થતું હતું કે ખાલી જગ્યા માટે આપણી પાસે મલ્ટિપલ ચોઇસ હોય લખવા માટે, પણ કમનસીબ એટલા કે એમાં એક જ શબ્દ લખી શકાય. સાચો કે ખોટો એ પછીની વાત, પણ લખી શકાય ખાલી જગ્યામાં એક જ શબ્દ. જિંદગીમાં ખબર નહીં હતી કે આવી જ ખાલી જગ્યાઓ મળશે. પ્રભુ કહે છે કે તમે ચાહો છો ખાલી જગ્યા પૂરવાની છે, તમે ખાલી જગ્યા ચાહો છો. હવે તમે એમાં બેમાંથી એક જ ઓપ્શન મૂકી શકો. તમે લખી શકો 14 રાજલોકને ચાહો છો, તમે લખી શકો કોઈકને ચાહો છો. બે શબ્દ તો એક સાથે નહીં મૂકાય. તમે ખાલી જગ્યા શેનાથી પૂરો છો? પૂરવાનું તો છે જ. કોઈકને લખો છો કે 14 રાજલોક લખો છો? અજ્ઞાનતા હોય ત્યાં સુધી કોઈકને. બહુ સાચી વાત છે. પણ એ જે અજ્ઞાનતામાં જે આપણે કોઈકને પકડી લઈએ છીએ, એ કોઈક આ ચારમાંથી એક રીતે પકડાવી રહ્યું છે. 14 રાજલોકથી આપણી ચાહત જો સીમિત થતી હોય તો એના મૂળમાં આવા આકર્ષણો છે. આવા આકર્ષણો આપણા પ્રેમને સીમિત કરે છે. આપણને લાગે છે કે વાસ્તવમાં આવા આકર્ષણોથી આપણો પ્રેમ જાગ્યો. તમે કોઈ સરેરાશ પ્રેમમાં પડેલી વ્યક્તિને પૂછશો તેમ કહેશે કે મને આને જોઈને પ્રેમ જાગ્યો. બહુ ખોટી વસ્તુ છે. તમે આધ્યાત્મિક એંગલથી જો તો એમ કહેવાશે કે આને જોઈને મારો પ્રેમ સીમિત થયો. અત્યાર સુધી હું 14 રાજલોકને ચાહતો હતો, કેમ કે મૂળભૂત રીતે આપણે ચાહત 14 રાજલોકની હતી, પણ હવે સીમિત થઈને કોઈ વ્યક્તિમાં સમાય, કેમ કે આકર્ષણ વચ્ચે આવી ગયું. સંબંધ બંધન એ અર્થમાં છે કે તમારા પ્રેમને સીમિત કરી આપે છે. સંબંધ બંધન એ અર્થમાં છે કે તમારી કરુણા, તમારું વાત્સલ્ય, તમારો સ્નેહ, જેનો અધિકારી 14 રાજલોકનો તમામ જીવ છે, એમાં જે થોડાક બની જાય છે. મને ખબર છે જાપાન, ત્યાં બનેલી એક ઘટના એ વાંચવા મળી હતી. એક નાનકડી 2 વર્ષની બચ્ચી ટીવી સામે બેઠી હતી. આખો પરિવાર બેઠો હતો, એ પણ સાથે હતી. અને ટીવી પર કોઈ રાજકારણીનું ભાષણ ચાલતું હતું. અને નોર્મલી જેમ થતું હોય છે આવા ભાષણોમાં, ક્યાંક રાજકારણી હસે પણ ખરો, ક્યાંક રડે પણ ખરો, બધું થાય. એક આખી જે સ્ક્રિપ્ટ લખાયેલી હોય એ પ્રમાણે અલગ અલગ પ્લે થતા જાય અને ચાલે બધું. એ રાજકારણી બોલતા બોલતા રડી પડ્યો. એની આંખમાંથી આંસુ નીકળી ગયા. ઓલી બચ્ચી બધાના આશ્ચર્ય વચ્ચે ઊભી થઈ. ઊભી થઈને ટીવી પાસે ગઈ. ટીવી પર પેલાનો ચહેરો દેખાય છે, આંખમાંથી આંસુ જઈ રહ્યા છે. એ બચ્ચી ઊભી થઈ, પોતાની પાસે જ રૂમાલ હતો એનાથી પેલી આંખો લૂછી. ટીવીની પેલે પાર રહેલી આંખો લૂછી નથી શકાતી, એ આપણું જ્ઞાન છે. બચ્ચાનું એ અજ્ઞાન છે. એને એમ હતું કે કદાચ આપણે અહીંથી લૂછીએ, પડદાની પેલે પારની આંખો લૂછાઈ જતી હશે. એક ક્ષણે આપણે બધા જ કદાચ એ બચ્ચા પર હસી પડીશું. કદાચ આપણે બચ્ચા પર બહુ વાલ પણ ઉભરાઈ જશે કે બચ્ચું કેવું કોમળ છે, માસૂમ છે, ભોળું છે, વગેરે વગેરે. પણ તમે એક આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારો તો એ બાળક એ મૂળભૂત જે પ્રેમ અને કરુણાની ભાવના ધરાવે છે, જેને હજુ દુનિયાનો સ્પર્શ નથી થયો, જે અભડાઈ નથી ગઈ, દુનિયાએ જે ભાવનાઓ એની પાસેથી ઝૂંટવી નથી લીધી, ખૂંચવી નથી લીધી,
સમાપ્ત નથી કરી નાખી દુનિયાએ આઘાત આપી આપીને, એ ભાવના સહજ રીતે બચ્ચા દ્વારા વ્યક્ત થઈ રહી છે. બચ્ચાને એટલી ખબર છે કે આંખોમાંથી આંસુ જાય તો લૂછવા ના હોય, આંખો કોની છે જોવાનું ન હોય, એટલી એને ખબર છે. એ આંખો રાજકારણીની પણ હોય કે આંખો માની પણ હોય, આંખો મારા ભાઈની પણ હોય કે મારી પણ હોય, રડનારી આંખો લૂછવાની હોય છે, આટલી ખબર છે. પણ આપણે ધીમે ધીમે મોટા થઈએ છીએ ને ત્યારે આંખોમાં પણ આપણને ભેદ જડતો જાય છે કે આ આંખો લૂછાય, આ આંખો ન લૂછાય. કેમ કે આ આંખો આપણી કહેવાય, આ આંખો પારકી કહેવાય, લૂછાય ન લૂછાય, જડતું જાય છે. ભગવાન કહે છે કે ક્ષમતા અહીંયા ખોરવાય છે. ક્ષમતા પાંચમા સંબંધ પર ભરોસો મૂકે છે, જે આધ્યાત્મિક છે, જેમાં વ્યક્તિનું શારીરિક સૌંદર્ય, બૌદ્ધિક લેવલ, ભૌતિક સત્તા, સામર્થ્ય કે માનસિક જોડાણ કશું જ મેટર નથી કરતું. મેટર કરે છે એક જ વસ્તુ કે સામે એક આત્મા છે, બસ એનું હોવું એ મેટર કરે છે. અને જ્યાં આત્મા આત્મા સાથે જોડાય છે એ ક્ષણે વિરાટનો જન્મ થાય છે. જ્યાં શરીર સાથે શરીર જોડાય ત્યાં પણ જન્મ તો થાય છે, પણ એક શુદ્ર અને તુચ્છ અસ્તિત્વનું. બે શરીર ભેગા મળીને ત્રીજા શરીરને જન્મ આપતા હોય છે, પણ એક શુદ્ર અને તુચ્છ અસ્તિત્વ હોય છે. પણ બે આત્મા જ્યાં ભેગા મળે છે એક ક્ષણે જે જન્મે છે ને એ વિરાટ હોય છે, એ તુચ્છ નથી હોતું. વિરાટ, હા, વિરાટ, વિશાળ, એ નાનું નથી હોતું. મને હજુ સુધી નથી સમજાયું કે પ્રભુએ ચંડ કૌશિક માટે એ રસ્તે જવાની, એને પ્રતિબોધ પમાડવાની, આટલા કષ્ટો સહન કરવાની કે 15 દિવસ ત્યાં ઊભા રહી જવાની જરૂર શી હતી? તમે ચંડ કૌશિક અને પ્રભુના સંબંધનું વિશ્લેષણ કરો, તમને એમાં શું જળશે? કોઈ શારીરિક બાબત? પ્રભુ ચંડ કૌશિકને આટલું ચાહે અને 15 દિવસ એના માટે ઊભા રહી જાય, એમાં તમને કઈ બાબત દેખાય છે? કોઈ શારીરિક, કોઈ ભૌતિક, કોઈ બૌદ્ધિક, કોઈ માનસિક? એક જ આત્મા. સામે એક આત્મા છે જેને મારે મારી સાથે ઉપર લઈ જવો છે. આધ્યાત્મિક સંબંધ હંમેશા ગહન અને ગંભીર મૂલ્યો પર વિશ્વાસ ધરાવતો હોય છે. આધ્યાત્મિક સંબંધમાં આકર્ષણ નથી હોતું, આધ્યાત્મિક સંબંધમાં અપાકર્ષણ પણ નથી હોતું, જોડાવું, છૂટા પડવું કશું જ નથી હોતું. કેમ કે આત્માની સામે આત્મા હોય છે અને બંને આત્મા એકબીજાના સહારે ઉપર ઉઠવાનો પ્રયત્ન કરતા હોય છે. બંને આત્મા એકબીજાના સહારે ગહન મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. બ્રહ્મચર્યની બહુ ઊંડાણથી જ્યાં વ્યાખ્યા થઈ છે ત્યાં લખવામાં આવ્યું છે કે ચંડ કૌશિક માટે પ્રભુનું જવું એ પણ બ્રહ્મચર્ય હતું. ઇચ્છેયમ બંભચેરમ. હવે હું આ વસ્તુને સામાન્ય સ્તરે તો સમજી જ ન શકું. મારા માટે તો બ્રહ્મચર્યનો એટલો જ અર્થ છે કે સ્ત્રી અને પુરુષ જુદા રહે, એની 9 વાળો હોય, એના નિયમો હોય અને બંને જુદા રહે, એકબીજાને અડકે નહીં, એકબીજાની સામે જુએ નહીં, વગેરે વગેરે. પણ પ્રભુ ચંડ કૌશિકને પ્રતિબોધ પમાડવા જાય, એ ઘટના જો બ્રહ્મચર્ય ગણાતી હોય તો મારે મારા બ્રહ્મચર્યના માપદંડોને બદલવા પડશે. મારે બ્રહ્મચર્યની નવી વ્યાખ્યાઓ સમજવી પડશે. અને માફ કરજો, નવી નહીં, સાચી વ્યાખ્યાઓને સમજવી પડશે. સ્થૂળ વ્યાખ્યાથી ઉપર ઉઠીને મારે બ્રહ્મચર્યને સૂક્ષ્મ રૂપમાં જોવું પડશે. ત્યાં લખ્યું છે કે બ્રહ્મ એટલે આત્મા છે. એક આત્મા જ્યારે બીજા આત્માનું દર્શન કરે એનું નામ બ્રહ્મચર્ય છે. બ્રહ્મ બ્રહ્મને જુએ, બ્રહ્મચર્ય થયું. બ્રહ્મ બ્રહ્મ માટે ક્રિયા કરે, બ્રહ્મચર્ય થયું. બ્રહ્મ બ્રહ્મને ઉચકવાનો પ્રયત્ન કરે, બ્રહ્મચર્ય થયું. પ્રભુ એક ક્ષણે ભૂલી ગયા છે કે હું એક મનુષ્ય છું, મારી સામે સાપ છે. પ્રભુ વિસરી ગયા છે કે હું તીર્થંકર છું, એક નાચિત જીવ છે. બિલકુલ નહીં. પ્રભુને એક જ વસ્તુની ખબર છે કે હું આત્મા છું અને મારે આ આત્માની ઉપર ઉઠાવી લેવાનું છે. આ પ્રભુનું બ્રહ્મચર્ય છે.
કેમ કે એક બ્રહ્મ સામે રહેલી વ્યક્તિમાં, સામે રહેલા પશુમાં બ્રહ્મનું દર્શન કરી રહ્યું છે. ક્ષમતાને ઊંડાણથી સમજવા માટે જરૂરી છે કે આપણી સામે આવતી દરેક વ્યક્તિમાં આપણે બ્રહ્મનું દર્શન કરી શકીએ. બ્રહ્મચર્યનો અર્થ એ નથી કે સ્ત્રી અને પુરુષ જુદા રહે. બ્રહ્મચર્યનો અર્થ એ છે કે સ્ત્રી અને પુરુષ એકબીજામાં શરીરને બદલે આત્માને જુએ. જ્યારે તમે શારીરિક સંબંધમાં પરોવાવ છો, મૈથુનમાં જાઓ છો, ત્યારે તમે ભૂલી જાઓ છો કે તમારી સામે આત્મા છે. ત્યારે તમારા માટે શરીર મેટર કરતું હોય છે, આત્મા મેટર નથી કરતો. આત્મા આત્માને ચાહે એક દિવ્ય ઘટના થઈ, શરીર શરીરને ચાહે દુનિયાની સૌથી તુચ્છ ઘટના થઈ. બ્રહ્મચર્ય માટે ખોરવાય છે કેમ કે આત્મા આત્માને છોડીને શરીર શરીરને જોઈ રહ્યો છે, શરીર શરીરનો સ્પર્શ કરે છે, શરીર શરીરને માણે છે, શરીર શરીરને ભોગવે છે. માટે બ્રહ્મચર્ય નથી. જો એ ક્ષણે સ્ત્રી અને પુરુષ જો વિસરી જાય પોતાના શરીરને અને સામેવાળાના પણ શરીરને, અને એ ક્ષણે એ બંને જણ જો સ્વયંમાં અને સામેવાળામાં આત્માનું દર્શન કરી શકે તો એ ક્ષણે પણ બ્રહ્મચર્ય છે. પણ આપણે એ નથી કરી શકતા. માટે બ્રહ્મચર્યની પ્રાથમિક વ્યાખ્યાએ શારીરિક સંબંધથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં બ્રહ્મચર્યને ઊંડાણથી સમજીએ ત્યારે આપણને સમજાય છે કે બ્રહ્મચર્યનો અર્થ માત્ર શારીરિક સંબંધથી દૂર રહેવું નથી, ભૌતિક સંબંધોથી પણ દૂર રહેવાનું છે, બૌદ્ધિક સંબંધોથી પણ દૂર રહેવાનું છે, માનસિક સંબંધોથી પણ દૂર રહેવાનું છે. કોઈ વ્યક્તિ તમારું ગમતું કરે છે, તમારી કાળજી કરે છે, તમારો ભરોસો કરે છે, તમને આદર આપે છે, માટે તમે એના માટે સંવેદના અનુભવો છો, એની સાથે સંબંધમાં જોડાવો છો, તે પણ બ્રહ્મચર્યનો ભંગ જ છે. કારણ કે એક ક્ષણે તમે એમાં આત્માનું દર્શન નથી કરી રહ્યા, તમે તમારા મનને તૃપ્ત કરી રહ્યા છો, માટે એ પણ બ્રહ્મચર્યનો ભંગ જ છે. સ્થૂળ અર્થમાં આપણી શરૂઆત કરવા માટે આપણને શીખવાડવામાં આવ્યું છે કે શારીરિક સંબંધથી દૂર રહેવું એ બ્રહ્મચર્ય છે. પણ તમારે એક સ્ટેપ ઉપર ઉઠવું પડશે કે ભૌતિક સંબંધથી દૂર રહેવું એ બ્રહ્મચર્ય છે, ઓર એક સ્ટેપ ઉપર જવું પડશે કે બૌદ્ધિક સંબંધોથી દૂર જવું એ બ્રહ્મચર્ય છે, અને ઓર એક સ્ટેપ ઉપર જવું પડશે કે મારા મનને તૃપ્ત કરે એવા સંબંધોથી દૂર રહેવું એ પણ બ્રહ્મચર્ય છે. હું જ્યાં સુધી સામેવાળામાં માત્ર આત્માનું દર્શન ન કરી શકું ત્યાં સુધી મારું બ્રહ્મચર્ય ખોરવાઈ રહ્યું છે. ક્ષમતા બ્રહ્મચર્યની પરાકાષ્ઠા છે. તમને 14 રાજલોકમાં રહેલો કોઈ પણ જીવ એમાં આત્મા સિવાય બીજું કાંઈ જ ન દેખાય તો સમજવું કે ક્ષમતા સિદ્ધ થઈ. તમને તમારી સામે આવેલો કોઈ પણ વ્યક્તિ એની સાથે વર્તન કરતી વખતે માત્ર એક જ વસ્તુ યાદ આવે કે હું આત્મા છું તો સમજવું કે ક્ષમતા સિદ્ધ થઈ. ક્ષમતાને સિદ્ધ કરવા માટે દરેક વ્યક્તિમાં આત્માને જોવો પડે છે અને દરેક વ્યવહારમાં હું આત્મા છું એ વસ્તુને યાદ કરવી પડે છે. દરેક વ્યક્તિમાં આત્માને જોવો અને દરેક વ્યવહારમાં પોતાની જાતને હું આત્મા છું એ રીતે પ્રસ્તુત કરવી, આ બંને મળીને અહિંસા રચાય છે, આ બંને મળીને ક્ષમતા આવે છે. પ્રભુ કહે છે કે સમ્યક દર્શન બીજું કાંઈ જ નથી. દર્શન એટલે જોવું, જે આપણે બધાની પાસે છે. સમ્યક દર્શન એટલે જે વસ્તુને જે રૂપમાં જોવાની છે રૂપમાં જોવું. અને અહીંયા દરેક વસ્તુના માત્ર અસ્તિત્વનો બોધ કરવાનો છે, દરેક વ્યક્તિના અસ્તિત્વનો બોધ કરવાનો છે. અને આપણે છીએ કે અસ્તિત્વને છોડીને એ અસ્તિત્વની આસપાસ જેટલા પણ આવરણો છે એનો બોધ કરવા બેસી જઈએ. મારી સામે આવનાર વ્યક્તિ, મને એનું નામ યાદ આવે છે, મને એનું રૂપ દેખાય છે, મને એની સત્તા, સંપત્તિ, સિદ્ધિ, સામર્થ્ય, એની બૌદ્ધિક ક્ષમતાઓ, એના વિચારો, એના સંવાદો, એની લાગણીઓ, આ જ બધું દેખાય છે. ટૂંકમાં જે મૂળ અસ્તિત્વ છે એની આસપાસ જે આવરણો વીંટળાઈ ગયા છે એ આવરણો જ મારા માટે મેટર કરે છે. અને પરિણામ એ આવે છે કે જ્યાં સુધી આવરણો તમારા માટે મેટર કરે છે તમે બ્રહ્મચર્યથી એટલા દૂર છો. તમારી દાબડીમાં રહેલા હીરાને જોવાનો હતો, તમે દાબડીના વર્ણન કરવા બેસી જાઓ છો કે દાબડી કેવી છે. દાબડી ગમે તેટલા ઊંચા મૂલ્યના સોનાની હોય, કોઈ પણ દિવસ એ દાબડીમાં અંદર જે કોહિનૂર પડ્યો છે એનું મૂલ્ય કરતા દાબડીનું મૂલ્ય વધારે ના હોઈ શકે.
અસ્તિત્વ એ અંદર પડેલું રત્ન છે. એ રત્નની આસપાસ જેટલા પણ આવરણો છે એ આવરણોને ફંગોળી દેવા, આવરણોને વિખેરી દેવા, આવરણોની પેલે પાર જઈ અને અંદરના અસ્તિત્વને જોઈ લેવું, આ સમ્યક દર્શન છે. અને આ સમ્યક દર્શન જ્યારે આવે છે ત્યારે તમારી આ સામાયિક સિદ્ધ થાય છે. અત્યારે તમે ને હું જે કહીએ છીએ ને, તમે કહો છો હું દેશવૃત્તિ સામાયિકમાં છું, હું કહું છું સર્વવૃત્તિ સામાયિકમાં છું, આ બધો વ્યવહાર છે, નિશ્ચય નથી. વિના સમત્વમ પ્રસરણ મમત્વમ, સામાયિકમ માયિકમેવ મન્યે. ઉપાધ્યાયજીમાં જે લખી દીધું કે જ્યાં સમત્વ નથી અને માત્ર મમત્વ છે, 4 સંબંધો મમત્વ છે, 5મો સંબંધ એ સમત્વ છે. જ્યાં સમત્વ નથી, જ્યાં મમત્વ છે, એ સામાયિકને હું માયિક કહું છું. એક સા કાઢી નાખો. સંગીતમાં સા સિદ્ધ કરવાનો હોય, સમતામાં પણ સા સિદ્ધ કરવાનો હોય. સા નીકળી ગયો અને ખાલી માયિક આવી ગયું. માયિકનો મતલબ થાય છે માયાજન્ય. હું દંભ કરી રહ્યો છું, હું છેતરી રહ્યો છું ખુદની જાતને કે હું સામાયિકમાં છું. ક્યાં છે સમતા? ક્યાં છે બ્રહ્મચર્ય? હું માની લઉં છું હું કોઈ સ્ત્રીને અડકતો નથી માટે બ્રહ્મચારી છું. બિલકુલ નહીં. સ્ત્રીને અડક્યા વગર પણ હું આખી દુનિયાને જો ભોગવી રહ્યો છું, આખી દુનિયા સાથે હું આત્મિક સંબંધ સિવાયના સંબંધો રાખી રહ્યો છું, હું ક્યાં સમતામાં, હું ક્યાં બ્રહ્મચર્યમાં? તોમા સ્વાતીજી ભગવાન આપણને સમતા પ્રકરણમાં સમજાવવા માંગે છે કે સમતાને સિદ્ધ કરવા માટે તમારે બ્રહ્મચર્ય સુધી પહોંચવું પડશે. બ્રહ્મચર્ય સુધી પહોંચવા માટે 4 સંબંધોનો ત્યાગ કરીને આધ્યાત્મિક સંબંધમાં જવું પડશે. આધ્યાત્મિક સંબંધ સુધી પહોંચવા માટે તમારે તમારી સામે આવતી દરેક વ્યક્તિમાં આત્માને જોવો પડશે અને એ દરેક વ્યક્તિ સાથે થતા વ્યવહારમાં તમારે યાદ કરવું પડશે કે હું આત્મા છું. તો સમતાના આ માર્ગે ચાલીને આપણે પ્રભુના દેખાડેલા મોક્ષ સુધી પહોંચીએ, એ જ મંગલ કામના.